હલો મિત્રો, તો સ્વાગત છે તમારું અમારા ન્યૂ વ્લોગમાં. તો બને રહેજો અમારા વ્લોગ પર. આજે અમે આવ્યા થયા કોટડે સેવામાં. કાલે રાતના આવી ગયા હતા, પણ હવે દિવસે સેવાનું કામ પતાવીને અત્યારે દરિયા ફરવા જઈએ છીએ. ને અમારી સાથે એક ઓલા યુટ્યુબર છે, SK વ્લોગવાળા, SG વ્લોગ. તો એ ભાઈને કહીએ કે અમને થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો, કારણ કે અમારે સબસ્ક્રાઈબ ખૂબ ઓછા છે. ને તમે પણ લોકો અમને સપોર્ટ કરજો. તો મિત્રો જોઈ શકો, દરિયો આખો ભરાઈ ગયો છે. તમને બતાવું, દરિયો જો આવી રીતના ભરાઈ ગયો છે આખો. મિત્રો તો આ દરિયો આખો ભરાઈ ગયો છે, ખાલી હતો. અમે હું છે અંદર પીરસવામાં હતા, એટલા માટે આવવાનો ટાઈમ ના રહ્યો. ત્યારે દરિયો આખો ભરાઈ ગયો છે. ભાઈને થોડુંક કામ હતું, તે આવી ગયા છે આ બાજુ. હવે માતાજીના દર્શન કરવા જવાના છે. તો બન્યા રહેજો અમારા વિડીયો પર, તો તમને માતાજીના દર્શન કરાવશું. મિત્રો જોઈ શકો છો, થોડાક ફ્રેન્ડ અમારા મળી ગયા છે, અમારા ગામના જ તે જોઈ શકો છો. અમે અમારે યારે અલગ આવ્યા હતા. દરિયામાં નાહવાનું કહે છે, પણ અત્યારે કાંઈ મૂડ છે નહીં નાહવાનું. તો મિત્રો આપણા સંજયભાઈ અત્યારે ફોટોશૂટ કરવાની કોશિશ કરે છે, પણ પાણી એને ફોટોશૂટ કરવા નથી દેતું. પાણીથી હેરાન થાય છે એ જોઈ શકો છો. દરિયો આખો ભરાઈ જવાના કારણે પાણી એને ઉપર ઉડે છે. ફાઇનલી ફોટાનો મેળ આવી ગયો છે. માછતા બાછતા ચડાવી લીધા છે, તોય પણ કાંઈ મેળ આવતો નથી એવું છે. હવે ભાઈ તો આખા પલ્લી ગયા છે અત્યારે ફોટો શૂટિંગ કરવામાં. આખા પલ્લી ગયા છે. કેવી ફિલિંગ આવે છે તમને મોટા ભાઈ? બહુ મસ્તીની ફિલિંગ આવે છે, પણ વિડીયો શૂટ કરવાની. હાલો મિત્રો, અત્યારે અમે જઈએ છીએ દરિયે ફટાફટા પાડીને. અત્યારે ચામુંડામાના દર્શન કરવા જઈએ છીએ. તો જોઈ શકો છો, અત્યારે અમે ભાઈબંધ હારે છીએ, થોડાક મિત્રો પાછળ છે. ને બસ અત્યારે પૂગવાની તૈયારીમાં છીએ. શ્રીફળને એવું લઈ લઈએ. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ હાવ ઉપર મંદિર પાસે. તો શ્રીફળને એવું લઈ લીધેલું છે, જોઈ શકો છો. તો હવે બસ શ્રીફળ વધારવાની વાત છે. માતાજીના દર્શન કરીને પછી થોડી ઘણી ખરીદી કરશું. ખરીદી કરીને પછી થોડોક સમય રખડવાનું છે, પછી જવું પડશે ઘરે, કારણ કે અમારે ઘર બી તો છે જ તે, એટલા માટે ઘરે જવું પડશે. તો બને રહેજો અમારા વ્લોગમાં. કહો છો અમે અંદર વિડીયો ઉતારવાની મનાઈ છે, કારણ કે ટ્રાફિકના લીધે વિડીયો ઉતારવાવાળાની ટ્રાફિક થાય છે, એટલા માટે. તો શ્રીફળ પહેલાં વધારી દઈએ. તો મિત્રો જોઈ શકો છો, શ્રીફળને વધારી દીધું છે. અંદર વિડીયો શૂટિંગ કરવાની મનાઈ હતી, એટલા માટે વિડીયો શૂટિંગ નથી કર્યો. તો અહીંયા હવનકુંડ ને એવું પણ છે, માતાજીનો અહીંયા મૂર્તિ છે. તો મિત્રો આવી ગયા છે હવે દરિયા ઉપર, ને જે કાંઈ ખરીદી કરવાની હતી એ કરી લીધી છે. તો હજી પણ દરિયો ખાલી નથી છો, જોઈ શકો છો, હજી આખો ભર્યો જ છે. ને એક મસ્તીની વસ્તુ છે, જુઓ, આ દરિયામાં તરતી વસ્તુ બોટ શરૂ નથી, કાંઠે પૂકી ગઈ છે. નકર તો શરૂ હોત તો બેસવા જાત એમાં, પણ બંધ છે. એટલા માટે અફસોસની વાત છે કે એમાં બેસી નહીં શકીએ. તો અમારો વિડીયો અહીંયા સુધી હતો. તમને કેવો લાગ્યો વિડીયો ખાસ કરીને કોમેન્ટ કરજો. ને થેન્ક યુ આ આટલા સુધી વિડીયો અમારો જોવા માટે, અને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી.